મિત્રો એક ગુજરાતી ફિલ્મ અનાઉન્સમેન્ટ થઈ છે. એનો અનાઉન્સમેન્ટ વિડીયો મેં જોયો. હવે એ ફિલ્મનું નામ હું તમને પહેલાં કહી દઉં. ફિલ્મનું નામ છે કારખાનું. આ ગુજરાતી ફિલ્મ છે જેનો અનાઉન્સમેન્ટ વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે. હું સૌથી પહેલાં તમને તારીખ આપી દઉં. આ ફિલ્મ રિલીઝ થવાની છે 13/9/2024. 13 નવેમ્બરના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે. એટલે કે દિવાળી પછી રિલીઝ થવાની છે. પણ છતાં આ ફિલ્મનો અનાઉન્સમેન્ટ વિડીયો છે ને, એમ જોઈએ ને તો લગભગ 10થી 12 સેકન્ડનો 15 સેકન્ડનો છે, પણ ઇમ્પ્રેસ કરી જાય ને એવો છે. અનાઉન્સમેન્ટ વિડીયોમાં ડાયલોગ નથી સાંભળવા મળતો કે પછી કોઈ વ્યક્તિનું આમ મોઢું પણ સરખું નથી દેખાતું, પણ ફક્ત ને ફક્ત આ વિડીયો છે ને એનું બીજીએમ એટલું ઇમ્પ્રેસ કરે છે ને કે આમ અંદરથી એમ થાય છે કે ભાઈ આ ફિલ્મ કંઈક નવું આપણને આપશે. બીજીએમ સાંભળતા મને એવું લાગ્યું કે આ ફિલ્મ લગભગ હોરર હશે. હોરર પ્લસ કોમેડી હશે કે શું હશે નથી ખબર, પણ હોરરનો અંદાજ મને આવી ગયો છે. કારણ કે 3 વ્યક્તિઓ કંઈક ખેતર છે કે ઘર છે એ ત્યાં છે અને પછી પાછળથી કંઈક અવાજ આવે છે, એટલે ત્રણેય વ્યક્તિઓ પાછળ જુએ છે અને એવું બોલે છે કે કોણ છે ત્યાં. પછી બીજો એવું બોલે છે કે હશે કોક એમ. એટલે એકદમ સાવ દેશી અને તળપદી ભાષામાં ડાયલોગ 1-2 લાઇનના જે છે એ સંભળાય છે. એટલે ગામડાની સ્ટોરી હશે એવું મને લાગી રહ્યું છે. ગામડાની સ્ટોરી છે એટલે ક્યાંક ભૂત છે કે પછી ડાકણો છે કે ગામડામાં તો આવું બધું થતું જ હોય છે, તો એના પરથી કંઈક સબ્જેક્ટ હશે એવું લાગે છે. કંઈ ખબર નથી પડતી શું સ્ટોરી હશે અને કેના પર આધારિત હશે, કંઈ નથી ખબર પડતી. પણ બીજીએમ સારું છે એટલે મને એવું લાગ્યું કે લગભગ હોરર હોવી જોઈએ. હવે ટીઝર આવે કે પછી ટ્રેલર આવે, કંઈક પોસ્ટર આવે તો આપણને કંઈક ખબર પડે કે હકીકતમાં આ ફિલ્મ છે એ શેના પર આધારિત છે, શું છે. ભવિષ્યમાં તો ખબર પડી જશે આપણને. ફરીવાર તમને તારીખ આપી દઉં, 13 નવેમ્બર, એટલે કે આ દિવાળી પછી રિલીઝ થવાની છે. પણ અનાઉન્સમેન્ટ અત્યારે કરી નાખી છે. તમે આ વિડીયો જોઈ લીધો હોય, અનાઉન્સમેન્ટ વિડીયો, તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને શું લાગે છે. આ ફિલ્મની જે સ્ટોરી છે એ શું હશે? કોમેડી હશે કે હોરર હશે કે પછી ડ્રામા હશે કે પછી ફેમિલી હશે? તમને શું લાગે છે? મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.